હાલોલના ચંદ્રપુરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરા રિફર કરાયો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચંદ્રપુરા વિસ્તારમાં ગુરુવારના રોજ સાંજના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગત રોજ ગુરુવારે મોડી સાંજે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તની ઓળખ સાવલી તાલુકાના જૂના સમલાયા ગામના 55 વર્ષીય અરવિંદભાઈ માધુભાઈ સોલંકી તરીકે થઈ છે। જાણકારી મળ્યા મુજબ અરવિંદભાઈ ટ્રેક્ટરનું સ્ટાર્ટર રિપેર કરાવવા ઘોઘંબા ગયા હતા અને રિપેરિંગ પૂર્ણ કરીને બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ચંદ્રપુરા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને જોરદાર અડફેટે લીધી હતી। અકસ્માત બાદ સ્થાનિકોના સહકારથી ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ માથામાં ગંભીર ઈજાઓ હોવાને કારણે તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું।